લક્ષ્મીની તપશ્ચર્યાનું ફળ છે બિલીપત્ર. એટલે બિલ્વના વૃક્ષને, બિલીપત્રના ઝાડને એક બીજું નામ આપ્યું, એનું નામ છે શ્રી વૃક્ષ. માણસ પોતાના જીવન દરમિયાન ઈચ્છા હોય ગણાય નહીં કે મારે પણ મંદિર બંધાવી દેવું ગામની અંદર, પણ સામર્થ્ય ન હોય તો એક બિલીપત્રનું ઝાડ વાવી દેવામાં આવે, એને ઉછેરીને મોટું કરવામાં આવે તો શિવ મંદિર બંધાવ્યા જેટલું ફળ મળે. બિલ્વપત્રના 3 પાન એ ભગવાન શંકરની 3 આંખનું, 3 નેત્રનું પ્રતીક છે. બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવાથી 3 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. રોગ, દોષ, ભય, દુઃખ, દરિદ્રતા, નાશ આ બધું બિલ્વપત્ર ચડાવવાથી થાય. સુખ, શાંતિ, વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. બિલ્વપત્ર ક્યારે તોડવું, ક્યારે ન તોડવું? તો બિલ્વપત્ર ચોથ, નોમ, 14, અમાસ અને સોમવારે ન તોડવું જોઈએ. બિલ્વપત્રની નીચેની જે દાંડી હોય એને વજ્ર કહેવાય. એ દાંડી થોડીક તોડી અને પછી બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવું જોઈએ. જો દાંડી સહિત અર્પણ કરો તો દોષના ભાગીદાર બનો. એટલે બિલ્વપત્રની દાંડી નીચેથી થોડી તોડી અને બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવું. બિલ્વપત્ર તૂટેલું, કાણાવાળું, ખંડિત હોય તો શિવજીને ન ચડાવવું. આ બિલ્વપત્ર ભગવાન શંકરનું જ સ્વરૂપ છે.